નમસ્કાર, ડૉક્ટર ગોપાલ ઘોડી, સેકન્ડ યર માઇક્રોબાયોલોજી રેસિડેન્ટ ડૉક્ટર, એસએસજી હોસ્પિટલ. આજ રોજ ઇન્ટર્ન ડૉક્ટર અને રેસિડેન્ટ ડૉક્ટરના જે સ્ટાઇપન્ડ મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો, પોતાનો જીઆર 2 કે 3 વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર 3 વર્ષે જે ઇન્ટર્ન ડૉક્ટર હોય અને રેસિડેન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણે એનું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થતું હોય છે, પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુ તકલીફ પડી રહી છે. જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છીએ કે તમે જે સરકાર તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો. જ્યારે તમે જોઈ શકો છો આજથી 2-3 દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં 80% ફી વધારો કર્યો. જો 80% સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે, મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો અમારે પણ જો સ્ટાઇપન્ડ અને જે રેસિડેન્ટનું સ્ટાઇપન્ડ છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાડો લેખિતમાં અમને મળે એ સાથે અમે જઈએ.